નમસ્કાર મિત્રો, મારું નામ નિલય શાહ છે અને હું 117 બુક્સનો ઓથર છું. મારી યુટ્યુબ ચેનલ ગ્લોબલ વિઝન 2050માં આપનું સ્વાગત છે. મિત્રો, શું તમને ખબર છે કે ભગવાને આપણી દુનિયાનું સર્જન શા માટે કર્યું છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે ભગવાને આપણી દુનિયાનું સર્જન એટલા માટે કર્યું છે કે આપણે સહુ એમના સંતાનો હળી મળીને એક સાથે રહીને ધર્મ આરાધના કરીએ અને મોક્ષની પ્રાપ્તિ કરીએ. મોક્ષ એ જ આપણા જીવનનું સાચું અંતિમ લક્ષ્ય છે. આમ છતાં આપણા સહુના દુર્ભાગ્ય એ છે કે આજે મોટા ભાગના લોકોના જીવનની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અત્યારની 21મી સદીમાં માણસ પૈસા પાછળ એટલો પાગલ થયો છે કે એણે અંગ્રેજીની આ કહેવત ગોડ મેડ મેન, મેન મેડ મની, મની મેડ મેન મેડ ને યથાર્થ ઠેરવી છે. એવું લાગે છે કે પૈસાની આંધળી દોડમાં પાગલ બનેલો આજનો માણસ પોતાનું શાન ભાન ભૂલી બેઠો છે. પૈસા પાછળની આ આંધળી દોડને લીધે આજે મોટા ભાગના માણસોના જીવનમાં દુઃખ, તણાવ, ડિપ્રેશન, ઈર્ષ્યા, દ્વેષ, લોભ, લાલચ, બીમારી અને હિંસા જેવા દૂષણો ઘર કરી ગયા છે. આના કારણે આજે દુનિયામાં ગરીબી, ભૂખમરો, બેરોજગારી, અસમાનતા, ભ્રષ્ટાચાર, ગુનાખોરી, પ્રદૂષણ, મહામારીઓ, આપદાઓ, આતંકવાદ અને યુદ્ધો જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ સુધારવાને બદલે દિવસે ને દિવસે વધારે ને વધારે બગડી રહી છે. આ પરિસ્થિતિમાં આજના માણસ માટે ધર્મ આરાધના કરવી તો એક બાજુ રહી, પણ પૈસા કમાઈને શાંતિથી 2 ટંકનો રોટલો ખાવો પણ દુર્લભ બની ગયું છે. આ સમયે પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિથી બચવા આજનો માણસ કરે તો શું કરે? આ પરિસ્થિતિથી બચવા આજે દુનિયાના કોઈ પણ માણસ પાસે કોઈ સચોટ ઉકેલ નથી. પણ મિત્રો, આમાં હું એક અપવાદ છું, કારણ કે મારી પાસે આ પરિસ્થિતિથી બચવાનો અને લોકોને બચાવવાનો સચોટ ઉકેલ છે. અને એ સચોટ ઉકેલ એટલે ગ્લોબલ વિઝન 2050. મિત્રો,
ગ્લોબલ વિઝન 2050 એ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. તમે એમ કહી શકો કે એ મારું દીવા સ્વપ્ન છે, જે મેં આપણી દુનિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે જોયેલું છે. ગ્લોબલ વિઝન 2050 એ ફક્ત આપણી દુનિયા 2050ની સાલમાં કેવી હશે તેની પરિકલ્પના નથી, પણ 2050ની સાલ સુધીમાં આપણી દુનિયાને એક આદર્શ દુનિયા બનાવવા માટેનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મિત્રો, ગ્લોબલ વિઝન 2050 એ મારો સૌથી મુખ્ય અને પેરેન્ટ પ્રોજેક્ટ છે, કે જેની અંદર 4 અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એમાંનો પ્રથમ પ્રોજેક્ટ છે ધ ગ્લોબલ હ્યુમન એજ્યુકેશન સિસ્ટમ, કે જેમાં ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનો સમાવેશ થાય છે. બીજો પ્રોજેક્ટ છે ધ ગ્લોબલ ન્યૂ રિલિજિયસ સિસ્ટમ, કે જેમાં આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન નો સમાવેશ થાય છે. ત્રીજો પ્રોજેક્ટ છે ધ ગ્લોબલ ન્યૂ ગવર્નન્સ સિસ્ટમ, કે જેમાં ઓટોકોમ્યુનોક્રેસી, એન આઈડિયલ સિસ્ટમ ઓફ ગવર્નન્સ નો સમાવેશ થાય છે. અને ચોથો અને અંતિમ પ્રોજેક્ટ છે ધ ગ્લોબલ ન્યૂ ગોલ્ડન એજ, કે જેમાં સત્યયુગ, ધ રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ગોલ્ડન એજ નો સમાવેશ થાય છે. આ 4 પ્રોજેક્ટ્સ એ ફક્ત મારા દીવા સ્વપ્નો નથી, પણ ભગવાને મને આપેલા આશીર્વાદ છે. હવે મારે આ આશીર્વાદને યથાર્થ ઠેરવવાના છે. મિત્રો, તમને થશે કે આ આટલો સામાન્ય માણસ અને આટલા મોટા દીવા સ્વપ્નો લઈને બેઠો છે, પણ હું એમ માનું છું કે હું એક વર્લ્ડ સિટીઝન છું, અને આપણી દુનિયાને સુધારવી એ મને ભગવાને આપેલી જવાબદારી અને મારી પોતાની તથા દરેક માણસની નૈતિક ફરજ છે. જે રીતે માણસના ઘરમાં કચરો થઈ જાય તો એ તેને સાફ કરે છે, એવી જ રીતે આ દુનિયા આપણું ઘર છે, અને જો એમાં કચરો થઈ ગયો હોય તો આપણે એને સાફ કરવો પડે, તો જ આપણે એમાં શાંતિથી રહી શકીએ અને ધર્મ આરાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. હું ઈચ્છું છું કે મારી આ ગ્લોબલ વિઝન 2050થી લઈને સત્યયુગની સ્થાપના સુધીની સફરમાં આપ સહુ પણ સહભાગી બનો.
બની શકે તો મને મદદરૂપ થાઓ અને મારો ઉત્સાહ વધારતા રહો. આ 4 પ્રોજેક્ટ્સના નામ તો હજી એમનો પરિચય માત્ર છે. પછીની આખી યાત્રા તો હજી બાકી છે. આ પ્રોજેક્ટ્સ કળયુગમાંથી સત્ય યુગ સ્થાપીને એક આદર્શ દુનિયા બનાવવાનો એક ભગીરથ પ્રયાસ છે. માટે એ કોઈ નાની માનો ખેલ નથી, પણ અતિશય અઘરું કાર્ય છે. પણ સાથોસાથ એ વાત પણ ચોક્કસ છે કે આ 4 પ્રોજેક્ટ્સ એ દુનિયાનું સૌથી મોટું, સૌથી સારું અને સૌથી જરૂરી તેમજ બને એટલું વહેલું કરવા જેવું કાર્ય છે. માટે આ પ્રયાસને સાર્થક કરવા માટે આપનો સાથ અને સહકાર ફક્ત જરૂરી જ નથી પણ અનિવાર્ય છે. મિત્રો, હું ઈચ્છું છું કે આ પ્રોજેક્ટ્સ ફક્ત મારા જ નહીં પણ આપણી દુનિયાના દરેક માણસના દીવા સ્વપ્નો બને. આપણે બધા સાથે મળીને આ પ્રોજેક્ટ્સ રૂપી દીવા સ્વપ્નોને સાકાર કરવા માટે આપણાથી બનતા બધા પ્રયાસો કરીએ અને અંતે તેમને યથાર્થ ઠેરવીને જ રહીએ. મને વિશ્વાસ છે કે જો આ 4 પ્રોજેક્ટ્સ અમલી બનશે તો દુનિયામાં ખૂબ મોટું અને ખૂબ સારું પરિવર્તન આવશે. ફરીથી સત્ય યુગ સ્થાપિત થશે અને સંભવતઃ એક આદર્શ વિશ્વનું નિર્માણ પણ શક્ય બનશે. સ્વામી વિવેકાનંદે કહેલું છે કે અરાઇઝ, અવેક and stop not till your goal is reached. તો ચાલો આપણે બધા ઉઠીએ, જાગીએ અને જ્યાં સુધી આપણો સત્ય યુગને સ્થાપીને એક આદર્શ દુનિયા બનાવવાનો ધ્યેય હાસિલ ન થાય ત્યાં સુધી મંડ્યા રહીએ. અંતે આપણા સહુના અને આપણી આ સમસ્ત દુનિયાના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે હું અત્યારે આપની વિદાય લઈશ. ફરી મળીશું આપણા દીવા સ્વપ્નોને સાકાર કરવાના એક નવા સોપાન સાથે. ત્યાં સુધી અલવિદા. નમસ્કાર.